નમસ્કાર મિત્રો, તો મારા બધા ખેડૂત ભાઈઓનો વિડીયોની અંદર સ્વાગત છે। અને દોસ્તો, આજે આપણે ફાઇનલ ખેતરની અંદર આવી ગયા છીએ અને આજે આપણે વાત કરવાની છે કપાસ વિશે, એટલે કે બિયારણના કપાસ વિશે। તો દોસ્તો, તમને જોવા મળી રહ્યો છે કે આ જે કપાસ જોવા મળી રહ્યો છે એ આપણો બિયારણનો કપાસ છે અને આપણે દોસ્તો કપાસની ખેતી કરી છે। તો મિત્રો, આજે આપણે એ વાત કરવાની છે કે કપાસની અંદર કઈ રીતે ખેતી કરવી અને કપાસની આવક વધારે કઈ રીતે લેવી એ વિશે આજે આપણે ચર્ચા કરીશું અને આગળ વાત કરીશું। તો દોસ્તો, તમે જોઈ લો કે આ જે તમને કપાસ જોવા મળી રહ્યો છે એ આપણે જે કપાસ બિયારણનો છે અને બિયારણની ખેતી કરી છે, એટલે કે કઈ જાતનો કપાસ છે। તો મિત્રો, આ કપાસને કહેવાય ટચિંગ, એટલે કે ટચિંગ બિયારણ જે છે એની ખેતી આજે આપણે કરી છે। અને દોસ્તો, આની અંદર એવું હોય છે કે જે નર અલગ વાવવામાં આવે છે અને એ નર લાવીને વહેલા સવારે ગોળે તપાડી અને એને બીજી વાર આપણે આપવામાં આવે છે અને એમાંથી કેરી બનતી હોય છે દોસ્તો। તો ચાલો દોસ્તો, આપણે એ વિશે પણ આજે વાત કરી જ લઈએ। તો કપાસની અંદર ફાઇનલી દોસ્તો આજે આવી ગયા છીએ। તો તમે જુઓ કે આની અંદર તમને એના જે પત્તા છે એ તમને કોકડું વળેલા લાગતા હશે। તો હા દોસ્તો, બિયારણની અંદર એવું બની શકે છે અને એ શક્ય પણ છે, કારણ કે બિયારણની અંદર એવા પોદ રહેવાના છે, એની અંદર એ થશે જ, કારણ કે તમે ગમે તે દવા નાખશો તો એ સુધરતું નથી, કારણ કે છૂસીઓ ઘણા બધા કપાસોની અંદર હોય છે। અને ચાલો દોસ્તો, હવે એની અંદર જે કે આપણે કપાસ તમને જોવા મળે એની અંદર જે કેરી હોય છે, કેરીનો વજન વધારવા માટે એ દાણાના અંદર આપણે કયું ખાતર કઈ દવાનો છંટાવ કરવાનો છે અને કઈ રીતે કરવાનું છે એ વિશે આજે આપણે વાત કરીશું। તો દોસ્તો, પહેલાં તો તમારે આની અંદર જે કપાસ તમને જોવા મળી રહ્યો છે એની અંદર પહેલાં શરૂઆતમાં ડીએપી ખાતર નાખવાથી કપાસની અંદર શું ફાયદો થાય છે એ વાત કરીશું આપણે। તો દોસ્તો, જે ડીએપી ખાતર કપાસને નાખવામાં આવે છે એના કારણે જે જમીનની અંદર કપાસના જે મૂળિયા હોય છે દોસ્તો, એ મૂળિયાને એકદમ જમીન ખુલ્લી રાખે છે અને મૂળિયા અંદર સુધી ઉતરે છે અને એના કારણથી કપાસના જે છોડ બહાર વધતો હોય છે અને વિકાસ કરતો હોય છે એ વિકાસ એવી રીતે વિકાસ કરે છે। તો દોસ્તો, જે રીતે કે કપાસની અંદર જે મૂળિયા જમીનની અંદર જે કપાસના મૂળિયા ઉતરે છે એમ જ આગળ કપાસ વિકાસ કરે છે અને વધારે ભમરીઓ આવે છે અને કેરીઓ સારી બેસે છે। તો દોસ્તો, પહેલાં તો તમે ગમે તે ખેતી કરો, કપાસની કોઈ બી XYZ કોઈ બી જાતનો કપાસ વાવો તો એની અંદર ડીએપી ખાતર યુઝ કરવાનું ભૂલતા નહીં। સારામાં સારું ડીએપી ખાતર છે દોસ્તો। તો દોસ્તો, ફાઇનલ આપણે એની અંદર આપણે કે સમજો ડીએપી ખાતર તો યુઝ કરી નાખ્યું છે, તો હવે આની અંદર આપણે બિયારણની કેરીઓ કેટલી બનાવી છે એ પણ આપણે જોઈ લેવાની છે। તો દોસ્તો, તમે જુઓ કે આપણે હજુ 8 થી 10 દિવસ થયા છે બિયારણ બાંધવાનું શરૂઆત કરે, તો એની અંદર તમને કેરીઓ જોવા મળી ગઈ હશે। જુઓ કે જે એક સામે દેખાય છે ત્યાં છે, આખા છોડની અંદર કેરીઓ છે। અને દોસ્તો, બીજું કે હવે આ બિયારણના જે કપાસની અંદર કઈ દવા છંટાવ કરવાથી બહુ વધારે ભમરીઓ આવે છે અને ફાલ સારો આવે છે અને એને બાજ પણ બહુ સારો આવે। તો દોસ્તો, તમે જુઓ કે આની અંદર પણ કેરીઓ બહુ છે। તો દોસ્તો, હવે આની અંદર એક એવી અનોખી દવા છે એ હું તમને બતાવું છું। આપણી દેશી દવા છે, ગામડિયાઓની દવા છે દોસ્તો, એટલે કે આપણે ક્યાંય બજારમાં ખરીદી કરવાની જરૂર નથી, કોઈની પાસે બજારમાં જવાની જરૂર નથી દોસ્તો। એટલે કે ચાલો આપણે તમે જુઓ કે આ છોડની અંદર જે કેરીઓ બહુ સારી છે અને એનો છોડનો પણ વિકાસ બહુ સારો છે દોસ્તો, તમે જોઈ શકો છો। તો આવી રીતે આપણે ખેતી કરીએ છીએ દોસ્તો। અને દોસ્તો, ચાલો આપણે વાત આગળ કરીશું। તો દોસ્તો, જે આ છોડની અંદર તમને કેરીઓ જોવા મળે છે, ચાલો તો દોસ્તો આપણે દેશી ચમત્કારની વાત કરીશું આજે। તો દોસ્તો, એ છે કે તમારા આપણે ગામડાની અંદર ગમે તે જગ્યાએ આંકડો ઉગ્યો હોય છે, પછી આપણા ઘરે ગાયો હોય છે, ભેંસો હોય છે, એવું ઘણું બધું આપણે પશુપાલન પણ કરતા હોઈએ છીએ। તો દોસ્તો, આપણે એક જ યાદ રાખવાનું છે કે આપણા ખેતીની અંદર કોઈ બગાડ ના આવે અને કોઈ ખરાબી ના આવે, એટલા માટે દોસ્તો આપણે જે આંકડો હોય છે એના પોંદડા આપણે વેણી લાવવાના છે, કડવા લીમડાના પાંદ વેણવાના છે અને ગાયોનું જે જરણ હોય છે, પશુપાલનનું જે જરણ હોય છે તે પણ આપણે ભેગું કરવાનું હોય છે દોસ્તો। અને એ ભેગું કર્યા બાદ દોસ્તો એને આપણે એક પીપળામાં એક જગ્યા ઉપર ભેગું કરવાનું હોય છે અને 2 થી 3 દિવસ સુધી એને એક સાથે રાખવાનું હોય છે દોસ્તો। જ્યારે એ મિક્સ થઈને એકદમ કાળો કલર બની જાય છે ત્યારે એને
પંપમાં લઈ અને છંટાવ કરવાથી બહુ સારો વિકાસ થાય છે અને છોડ એકદમ ખિલખિલાટ રહે છે અને હાઈટ પણ બહુ સારી પકડે છે. તો દોસ્તો બસ અમારા વિડીયોમાં આજે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. અમારા આ વિડીયો માટે દિલથી એક લાઇક કરી લેજો અને નેક્સ્ટ વિડીયો માટે અમારા ચેનલ ઉપર નવા હોય તો દિલથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો. તો દોસ્તો ચલો રજા લઈશું, ફરીથી મળીશું. જય માતાજી દોસ્તો. તમે તમારા પરિવાર સાથે ખુશ રહો અને અમારા નવા વિડીયો માટે દિલથી લાઇક કરજો. ખેડૂત વિડીયોની અંદર સ્વાગત છે.